લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 24/12/2023 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે શું હોય? મેષ રાશિ વડે આજે ખાસ તમારા ઘરના નાના બાળકો સાથે સમય વિતાવશો તો તમને ફાયદો બી થશે ને બાળકોને સંસ્કાર પણ મળશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને આપણા મેઇન ગેટની સામે, આપણા ઘરનો જે મેઇન દરવાજો હોય ને એની સામે બૂટ ચંપલ લાંબો સમય રાખવા નહીં. વૃષભ રાશિ વડે આજે શું કરવું? વૃષભ રાશિ વડે આજે તાંબાના લોટામાં જળ લેવાનું, એમાં એક લાલ ફૂલ નાખવાનું અને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને આપણી જૂની પ્રોપર્ટી, ઘર છે, જમીન છે, એના સોદા આજે નહીં કરતા. મિથુન રાશિ વડે આજે શું કરવું? મિથુન રાશિ વડે આજે મા દુર્ગાના મંદિરે અથવા પોતાના કુળદેવીના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને પેલા બીજા માણસ પર વિશ્વાસ કરીને આપણું કામ આગળ વધે એવું કોઈ કામ આજે કરવું નહીં. કર્ક રાશિ વડે આજે શું કરજો? કર્ક રાશિ વડે આજે ખરેખર સૂર્ય નમસ્કાર કરી સૂર્યનારાયણના આશીર્વાદ માંગીને દિવસની શરૂઆત કરવી જોઈએ. અને શક્ય હોય તો ગોળ ઘઉંમાંથી બનેલી વાનગી કોઈ ગરીબને ખવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નથી કરવાની. સિંહ રાશિ વડે આજે શું કહ્યું? સિંહ રાશિ વડે આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ. પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા. કન્યા રાશિ વડે આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડે આજે પોતાનું કેરેક્ટર સાચવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે માંસ મદિરાનું સેવન નથી કરવાનું. તુલા રાશિ વડે આજે શું કરીએ? તુલા રાશિ વડે આજે ખાસ ઘરે પધારેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ. એમને મિષ્ટાન જરૂર ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની પણ ઈર્ષ્યા નથી કરવાની. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વડે આજે ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે દક્ષિણ દિશાની યાત્રા નહીં કરતા. ધનરાશિ વડે આજે શું કરે? ધનરાશિ વડે આજે ચપટી ગોળ ખાઈ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. અને આ કાર્ય કરશો ને તો આજે આખો દિવસ વાણી મીઠી રહેશે અને સારા કામ થઈ જાય મીઠી વાણીથી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ બાબતમાં અભિમાન નથી કરવાનું. મકર રાશિ વડે આજે શું કરે? મકર રાશિ વડે આજે ખાસ પોતાના કુટુંબના રીત રિવાજોનું પાલન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખાસ અન્નનો બગાડ નહીં કરતા. કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડે આજે ચોક્કસપણે સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ અને લાલ ફૂલથી ભગવાનને વધાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ બાબતમાં સમયનો દુરુપયોગ ન થાય એની કાળજી રાખજો. મીન રાશિ વડે આજે શું કરે? મીન રાશિ વડે આજે ખાસ જેને પણ મોકો મળે ને એ ચૂકતા નહીં. અને આ ઉપાય કરીને સાંજે પરિણામ જોજો. વાંદરાને ખાવાનું ખવડાવવાનું. ઘરની રોટલી ખવડાવો, બિસ્કિટ ખવડાવો કે કોઈ ફળાદી ખવડાવો, પણ ખવડાવજો. ચોક્કસ તમને સાંજે જ એનું પરિણામ પ્રાપ્ત થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.